તો હું બે ને ભેગ્યું કરું, બે ને કહું થઈશ તમારે ખાવાનું તાવું દી નહીં ખાવાનું. અહીંયા ખામે વળખાય છે જો એના ઉતીશ સાડિયાને જગ્યાએ. ઓય મુગલ ડાયરાના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં જ હશે. આજ આપણો વિડીયો ચાલુ થઈ જશે 7 વાગ્યામાંથી, કેમ કે સવારમાં આજ વહેલા જગાઈ ગયું છે. અમારે દાડિયા લઈને જવાનું છે એટલા માટે આજ આપણે 7 વાગ્યામાંથી જ વિડીયો આપણો ચાલુ કરી દીધો છે. મસ્ત મજાની છે ગુડ મોર્નિંગ હો ગઈ है, आपको दिखा दूँ. હવે મસ્ત સુરત દાદાએ દર્શન દઈ દીધા છે ને અમારા ગામડામાં છે ને કંઈક આ ટાઈપની સવાર હોય ને અત્યારે અમારે છે ને 2 તો રાંધે છે. અત્યારમાં હવારમાં રોટલી બનાવે છે, એક ટિફિન ભરે છે. અહીંયા રોટલીનું અહીંયા ટિફિન ભરવાનું કામકાજ ચાલુ છે ને અહીંયા રોટલી બનાવવાનું કામકાજ ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોજ મોજ. આપણે શું હોય, જલસા હોય. ખાવું પીવું મોજ, બીજું શું હોય, મોજ કરવાની. ઉપાધિ તો તમારે છે રોટલી બનાવવાની, ઠામડા ઉટકવાની. હા શંકુબેન? હા શંકુબેન અત્યારમાં દક્ષભાઈ રમાડવા આવ્યા છે, પણ દક્ષભાઈ છે ને એ હુતા છે. દક્ષનું આજ કામ એવું છે કે કેટલા વાગ્યા સુધી જાગ્યો? 1 વાગ્યા સુધી જાગ્યો. હા એ હુતો જ નતો. અત્યારમાં એ હલતોય નથી. હજી હુતો હજી જાગ્યો જ નથી. હજી એમને હુતો તમને બતાવવા કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં. હજી જાગ્યો નથી. બોલ અટાણ સુધી હુતો જો જાગી ગયો. દક્ષુડી હાઉ સ્મેલ તો તરત કરી દે. હોઈ જા હા જે હોઈ જતો હોય તો વહેલા હારે. ત્રીજો દિવસ છે કે અમે ડુંગળી ઉજળી રાખી છે, હજી પૂરી થઈ નથી. અત્યારે ત્રાકુડા જ છે, આજે ત્રાકુડા છે. 3 દિવસ ત્રાકુડા જ છે અમે, કેમ કે કાલ તો પછી રજા રાખી હતી. કાલ રામનવમી હતી એટલે રજા રાખી હતી, પણ આજ ત્રીજો દિવસ છે. મતલબમાં અમે આજ ખેતર આવ્યા ને આ ખેતરમાં અમારે ત્રીજો દિવસ છે. મારો બોલેરો તો મેં મારા ભાઈને આપી દીધો છે, એ બીજી ઠેકાણે છે. એને મેં છેલ્લે દાડી હતા એટલે મેં એને બોલેરો આપી દીધો છે. અત્યારે અમે જ્યાં ઉજળી રાખી છે ને 15 જણા છે, બાકીના બધાએ 30 થી 35 જણા એ બીજે ડુંગળી કાપવા ગયા છે. તો અલગ અલગ હોય છે. કાયમના બધા છે ને એવું ન હોય કે કાયમના બધા દાડિયા ભેગા જ હોય, એવું ન હોય, અલગ અલગ હોય. ફેમિલી મિત્રો જમવામાં છે આ શું કહેવાય, કેવાનું શાક છે? મગનું શાક છે ભાઈ. ઉગાડેલા મગ કહેવાય ને એ. ને આજ બીજું કાંઈ તો છે નહીં, પેલા ઘણું બધું છે, કાંઈ છે નહીં. ખાઈ લીધું પછી વ્લોગ ચાલુ કર્યો છે, બાકી તો ઘણું બધું હતું. એક આ મસ્ત મસ્ત વેફર છે, કેરીના આંકડા, આંકડા નહીં આથણા, કેરીના આથણા છે ના બબલું છે. પછી રોટલી તો બધાની પડી રહી, કેમ કે છે ને ઉનાળો આવી જાય ને એટલે બહુ ખાવાનું ઓછું થઈ જાય. ઉનાળામાં ન ભાવે. અમે ફેમિલી છે ને ઉધડું રાખ્યું છે ને એટલે આવું બટકું જ ખાય, બટકું ખાઈને ઘા ભાગી જાય. દર ટાઈમ થાય ગાય ગામ ડુંગળી ભરી દે. આજ છે ને મારે ડુંગળી કટા ભર્યા હતા ને એમાં ગાંઠિયા ભરવાની હતી એટલે મોડું થઈ ગયું, 6 વાગી ગયા. અને આ તો મેં વિડીયો કોલ નથી બનાવ્યો કેમ કે મોડું થઈ ગયું. માસી છે ને મને કટા સીવવા લાગતા હતા, આજે એને કામે ચડાવી દીધા હતા. ફેમિલી અત્યારે 12 મણ મૂકી જશે ને બપોરનો છે ને વિડીયો કે ભાઈ એક એડિટિંગ તો નથી, કેમ કે છે ને હું આ બધા 15-16 જણા હતા ને કટા સીવવા કામે ચડી ગયો બપોર પછી. નકર છે ને ભેગું નતું થાય એમ, કેમ કે છે ને પછી ગાડી અમારે ભરવા આવવાની હતી ને સાંજે 5:30 તો અમે 5:30 પોણા 6 તો થઈ જાય એમ હતા. એટલે પછી બપોરનો હું સમજીને જ ચડી ગયો કામે. મેં કેટલા 200 કટા તો મેં એકલા સીવી નાખ્યા ને કુલ 285 કટા અમે પહેલા ડુંગળીના. વિડીયો બનાવવાનો ભાઈ મોકો તરીકે મેળવો નથી, ટાઈમ મેળવો નહીં મને. નકર હું વિડીયો બનાવો જ પણ ટાઈમ મળ્યો જ નહીં. એટલે હું કામે નથી ચડતો ને એનું મેન કારણ એ છે, બધા કોમેન્ટો કરતા હોય કે તું કામે કેમ ચડતો નથી, રખડે એના કરતાં કામે ચડી જા તો તારે સારું પડે. પણ જો ભાઈ કામે ચડો ને તો મારે મેન પ્રોબ્લેમ એ જ આવે, તો મારાથી છે ને વિડીયો ટાઈમ ટુ ટાઈમ વિડીયો ન આવે. વિડીયો એડિટિંગ કરીને એડિટિંગ જ ન થાય. રાતે પછી એકાદો વિડીયો થાય, બધામાં ન પૂગી શકું, એકાદામાં પૂગી શકું. એટલા માટે તેનું કામે નથી ચડતો. ફેમિલી આખો દિવસ અમારે દક્ષભાઈ વગેરે છે ને અમને મજા ન આવે. દક્ષની સ્માઇલ જોવા માટે અમારે છે ને સવારે 2 ટાઈમ વેટિંગમાં રહેવું પડે. હે તો ભાઈ રોટલા બનાવે છે ને એ તો આખો દી તો હારે લઈ જ જવાનું છે. 6 મહિનાનો જ થયો છે, વરસ દિવસનો પછી લઈ જવાનું. તોય ના આખો દિવસ નો રમે છે ત્યાં. દક્ષુની સ્માઇલ જોવા માટે અમારે વેટિંગમાં રહેવું પડે. તો અત્યારે રોટલા બનાવે છે. સીતારામ મેડમ, સીતારામ.
હા મેડમજી હરકે હર છે સીતારામ માંડવોનથી તમારા માં ભાઈ અત્યારે વસાડે ફાકા મારે છે બોલે છે અમને વ્લોગ બનાવવા નથી દેતા મને એવું નથી હરકે હર છે માંડવોનથી જમવાનું હતી ને આપણા ગામમાં પ્રસાદી લેવાના હાથ પાડી જાય એમ હા તે કાંઈ વાંધો નહીં મારે સરકેશ્વરથી કંકોત્રી આવી ગઈ છે મારે મંડળમાં જવાનું છે કાલે સેવા કરવા જવાનું ઓકે જાઓ ગાયની નિરણ નાખી દો અત્યારે ભાઈ એક પૂળો અમે નિરણનો લાવ્યા છે ને એટલે નિરણ નાખે છે અમારે ગોપી આવી ગઈ છે ને ભાઈ અમારી પાસે નિરણ છે ને સેજ ને એટલી છે થોડી ખામી છે બસ બીજી કઈ નિરણ જ નથી કેમ કે અમારી પાસે મકાન જ એવું છે ને જગ્યા નથી એટલે અમે નિરણ વધારે ટોક કરતા નથી એક અરે બે છે પણ એ આરામ જો મને એકઈ કઈ આમ જાન દેખ્યું હોય ને ખાવા પીવામાં હકીકતમાં બે વળ ખાયા રિયલ જિંદગી તમને બતાવું પહેલા છે ને હું પહેલા પંખો બંધ કરી દઉં પછી તમને બતાવું અગર છે ને પંખાનો અવાજ આવશે રિયલ કહું છું આમ જો બસ ખોટું નથી પણ આમાં શું છે યુટ્યુબનો નિયમ એવો છે ને એટલે હું આમ નથી ખાઈ શકતો પણ તમને રિયલ બતાવું એક આમ વળખાય એક અહીં સેટિયા વળખાઈ દઉં ખોટું બેલમાં મેં ખાવાનું કીધું તો કે તમે ખાઈ લો અને પ્રોબ્લેમ હારે ખાવાનો પ્રોબ્લેમ આવે છે એ દક્ષ તો હુઈ જ ગયો છે પણ ખાલી બોલે છે તોય અહીંયા ખામે વળખાય છે જો એના ઉતીસ સાડિયાને જગ્યાએ હોય ખાવું કે ખાલી એમનો મજા તમે હુવા જ આવ્યા હે આપું કે વળસ ખાવાનું છે બે ને અલગ અલગ જાવ દેવું નો કહતા હોય તમારે ખાવાનું નથી હે તો હું બે ને ભેગ્યું કરું બે ને કહું તઈશ તમારે ખાવાનું તાવ દી ન ખાવાનું નકર પછી આપણો ફટકી જાય રિયલ છે રિયલમાં હું તો કહું છું વિડીયો બનાવવા હાટું કે સ્ક્રિપ્ટ નથી લખી મેં કે સ્ક્રિપ્ટ લખી હોય ને પછી વિડીયો બનાવું રિયલ છે એટલે હું છે ને વિડીયોમાં બતાવતો નથી બાકી મારો મગજ એટલે શું કહેવાય સોરી મારું મન જાણે છે ભાઈ હું બધાને હાસવું જ નહીં કસમ એટલે આ એવું નથી કે આ બે છે એટલે પ્રોબ્લેમ છે પણ પહેલેથી ટેવ જ એવી છે બધાયની આપણે સમજાવીને થાકી જાય પણ આમ કોઈને કંઈ આમ કદર નથી ને વ્લોગ બનાવવાનું તો હું કઈને થાકી જ પણ એક કઈ નહીં વ્લોગનું તો ભગવાને શું કીધું હોય કેને ખબર કે નહીં ના પેડી હોય કે નહીં બનાવતા તમે નકર પાછા પૈસાવાળા થઈ જાઓ હવે બે કામે લાગી ગયું છે હવે આડી ખાવા આપશે ને કાલ જો તમે તારે આમ કાલ હું તમને છે ને એને ખબર ન હોય ને એ પ્રમાણે આને પછીનો જે વ્લોગ આવશે ને એમાં હું તમને બતાવી કે હું ખોટું બોલું છું કે સાચું બોલું છું બે તમે જે કાંઈ અહીંયા શેટી છે ને શેટી પાસે વળખાતા હશે એ ખામે વળખાતા હશે હું તમને બેયને કાલ છે ને કોઈને ખબર ન પડે ને એ પ્રમાણે વ્લોગ બનાવી નાખી મારો મોબાઈલ ગમે એને મારે હચાડવો પડશે ને તો મૂકી દે પણ હું પછી એમાં કાંઈ ફેર ન પડે બતાવું લાઈવ બતાવું રિયલ જિંદગી બતાવવાનું હું જેવું બને ને એવું વધારે છે ને વધારે પડતું રિયલ જિંદગી જ બતાવું અત્યારે રડેશ દક્ષ રડતો હોય તો મને કઈ પ્રોબ્લેમ નથી પણ અત્યારે રડે છે ને આમ જો આળે ઉતરા હોય એ વર્તાય જ જાય આળે ઉતરા હોય ને વર્તાય જ જાય આ તો ખાલી હોય છે બ્લોગ ચાલુ થાય ને સંસ્કારી બની રહે બાકી તમે હજી આ બધા નખરા જોયા નથી છૂટા ચવી થાય આવે ચાલો બહાર ઝઘડો થઈ ગયો છે અમારે ઘરે તો શું છે ઝઘડાનું ભગવાને આપ્યું છે ઝઘડો સિવાય બીજી કઈ વાત નહીં પૂછ નહીં ક્યાં ગાડી ઠલવવાનું કે કોણ આપણે કોના માટે મૂકો હસવાને મેં કીધું ત્યાં નહીં આ દાડી રે એટલે ભગવાન તમને ખાવા દેશ ને એટલું ખાવ એમ આખાને તોડો અડધો શાંતિથી ખાવ એવું છે સંસ્કારી વાત કરી તો અહીંયા નથી સમજતા કયા નથી સમજતા તમને સમજાવે કોણ ચાલો સંસ્કારી વાત કરી નાખી અહીંયા નથી સમજતા કયા નથી સમજતા તો સમજાવે કોણ એ વાત એ સાચી છે આ બધાને સમજાવે કોણ ને અમારા વ્લોગમાં તમને ઝઘડા સિવાય બીજું કઈ જોવા મળ્યું નથી મળશે નહીં ભાઈ ઝઘડા જિંદગીમાં ઝઘડા થઈ ગયા છે જિંદગી હવે ઝઘડા સિવાય બીજી કઈ વાત જ નથી કોઈને આમ હેરખું કઈ આમ જીવવું જ નથી રિયલમાં ક્યારેક મારે આખો બ્લોગ બનાવવો પડશે એવું ત્યારે તમને ખબર પડશે હકીકતની બધી હકીકત છે આપણું તો ફેમિલી હોય આપણું ઘર પરિવાર હોય ને થોડું ઘણું તો એવું તો હાલતું જ હોય પણ આ તો પછી કાયમની વાત છે એમ જે વ્લોગમાં દેખાતા હોય ને આ તમે ગમે એવો ક્રિએટર હોય જે વ્લોગમાં છે ને તે બતાવતા હોય ને એ પાછું રિયલ લાઈફમાં ન હોય તમને ખબર જ હોય યુકે રાઇડર ગાડીનું એક્સિડન્ટ કર્યું છે એનાથી લાઈફથી એટલો કંટાળી ગયો ને પરિવારથી કંટાળી ગયો માણા કંટાળીને લાઈવ એક્સિડન્ટ કરવું કયા કરવું હોય એની પાસે તો કરોડો રૂપિયા છે કઈ કમી નથી તોય કર્યું બાકી છે ને જે ક્રિએટર હોય એ વ્લોગમાં એની રિયલ લાઈફ ને વ્લોગની લાઈફ આખી અલગ જ હોય તો ફેમિલી આજ છે બીજો દિવસ ને બીજા દિવસે તમને મળું છું કેમ કે વ્લોગ આપણો એન્ડ કરતા ભૂલાઈ ગયો છે તો યાર વિડીયો ગમ્યો હોય તો છે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ તો ઘણા લોકો કરે છે ને ઘણા લોકો નથી કરતા કેમ કે સબસ્ક્રાઈબ કર્યા વગરના જ વયા જાય છે યાર સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો 1 લાખ સબસ્ક્રાઈબ ફટાફટ મને કરાવી દો
તો હું પછી છે ને કિરણનું ફેસ રિવીલ કરી નાખું, કેમ કે કોમેન્ટો બહુ આવે છે કે ફેસ રિવીલ કરો, પણ મેં એવી ચેલેન્જ કરી છે કે 1,00,000 સબસ્ક્રાઈબ થઈ જાય ને પછી આપણે ફેસ રિવીલ કરવું છે. તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.